ભાજપના ધારાસભ્યોએ પણ ખેડૂતોના દેવા માફીની માંગ કરી છે। આ મોટા સમાચાર કહી શકાય છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાજ્યના ખેડૂતોના દેવા છે તેને માફ કરવા માટે રજૂઆત કરી છે અને બદલાતા મોસમથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યા હોવાની વાત પણ સ્વીકારી છે। વારંવાર ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવે છે। પાક નુકસાનીથી ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે। સરકારી સહાયથી નુકસાનની ભરપાઈ ન થઈ શકે તેવું કુમાર કાનાણીએ કહ્યું છે। સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને તે બાબતે વિચારણા પણ જરૂર કરવી જોઈએ। બિનજરૂરી ખર્ચાઓ બંધ કરી અને ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય છે તેવું તેમનું મંતવ્ય પણ છે। ખેડૂતોને લઈને ફરી પાછી પત્ર લખ્યો છે। આ વખતે પત્રમાં તેમણે કયા મુદ્દા પર ભાર મૂક્યો છે ત્યારે કુમાર કાનાણી સાહેબ જ આપણી સાથે ઉપસ્થિત છે। જણાવજો કુમારભાઈ, કયા રીતે આ પત્ર લખવામાં આવ્યો છે, કયા મુદ્દાઓને ભાર મૂકવામાં આવ્યો છે? આ વખતે છેલ્લા 4-5 વર્ષથી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અવારનવાર કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડા, ચક્રવાતને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે। સરકાર ખેડૂતોને મદદ કરવાનો 100% પ્રયાસ કરે છે, સહાય આપે છે, સહાય ચૂકવી રહી છે, પરંતુ એ સહાયને કારણે ખેડૂતોની નુકસાનીનું ભરપાઈ પૂરી થતી નથી અને ખેડૂત ધીમે ધીમે દેવેદાર થતો જાય છે। આ વખતે જે વરસાદ થયો છે એમાં સંપૂર્ણપણે 100% ખેડૂતોને નુકસાન થયું છે, કારણ કે તૈયાર થયેલો માલ, મજૂરી હોય, બિયારણ હોય, દવા હોય, ખાતર હોય, આ બધો જ ખર્ચો થઈ ચૂક્યો છે। મોઢામાં આવેલો કોળિયો જતો રહ્યો છે, એટલે ખૂબ મોટું નુકસાન ખેડૂતોને છે। અને ખેડૂતની જે પીડા છે, એની જે વાત છે, ખેડૂતનો જે અવાજ છે, એ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે। મેં વાત કરી છે કે સહાય તો આપણે આપીએ છીએ, પરંતુ એનાથી ખેડૂતોનું નુકસાન ભરપાઈ થતું નથી, એટલે સરકારે ખેડૂતોને દેવા માફી કરવા માટેની દિશામાં કંઈક વિચારવું જોઈએ, આ વાત મેં મૂકી છે। આ મુદ્દાને લઈને કઈ નાયબ મુખ્યમંત્રી કાં તો મુખ્યમંત્રી કોઈ ચર્ચાઓ થઈ હોય આપની? ના, મેં પત્ર લખીને જાણ કરી છે, એ કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે સરકાર ખેડૂતને બેઠો કરવા માટે, મદદ થવા માટે એ 100% સારામાં સારા પ્રયાસો કરશે। બિલકુલ, કુમારભાઈએ જણાવ્યું કે જે પ્રકારે કમોસમી વરસાદે સુરત સહિત આખા રાજ્યમાં તાળાજી સર્જી છે, ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે વરસાદે, ત્યારે તેમની જે ભરપાઈ તો સરકાર કરે છે, પરંતુ તેમનું દેવેદાર બની જાય છે, કારણ કે તેમની ભરપાઈ ફક્ત સહાયથી નથી, એટલે જે સહાયમાં થોડોક વધારો કરવામાં આવે અને એનું જે ભરપાઈ છે ભરપાઈ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવે તેવું તેમના દ્વારા આ વખતે પત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।